નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સાવલી તાલુકામાં ચાંદીપુરમ રોગના કેસનો પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ થયું સક્રિય। સાવલી તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામમાં 5 વર્ષીય બાળક વડોદરાની સાજી હોસ્પિટલમાં 2 જુલાઈએ તાવની સારવાર લઈ રહ્યો હતો। તે દરમિયાન મોત થયા બાદ ગઈકાલે તેનો રિપોર્ટ ચાંદીપુરમ રોગ પોઝિટિવ આવતા જિલ્લા અને તાલુકા આરોગ્ય અધિકારીઓ સહિતની ટીમ સાવલી તાલુકાના મણિપુરા દોડી જઈ ઘરે ઘરે ફરી સર્વે કામગીરી કરી હતી। હાલમાં વરસાદી વાતાવરણને લઈ રાજ્ય અને જિલ્લામાં કોલેરા અને બાળકોને ટાર્ગેટ કરતા ચાંદીપુરમ રોગે સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં હાહાકાર મચાવ્યો છે અને અનેક બાળકો વડોદરાની સાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરમની સારવાર હેઠળ છે અને મોત પણ થયાનું બહાર આવ્યું છે। ત્યારે સાવલી તાલુકાના અંતરિયાળ વિસ્તારના મણિપુરા ગામે શ્રમજીવી પરિવારના કનુભાઈ ચુનારાનો 5 વર્ષ 4 માસનો પુત્ર વિષ્ણુકુમારને તાવ જેવું લાગતા પ્રથમ સાવલી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ગત 2 જુલાઈના રોજ વડોદરાની સાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો। જે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું, પણ રોગની તપાસ માટે મોકલાયેલા સેમ્પલનો રિપોર્ટ ગઈકાલે સાંજે ચાંદીપુરમ રોગ પોઝિટિવ આવતા જિલ્લા અને તાલુકાનું આરોગ્ય વિભાગ દોડતું થયું હતું। સાવલી આરોગ્ય વિભાગના ડોક્ટરો અને આરોગ્યની વિવિધ ટીમ અને મણિપુર ગામમાં સર્વેની કામગીરી આરંભી હતી અને માખીનાશક પાવડરનો છંટકાવ પણ કર્યો હતો। સર્વે દરમિયાન મણિપુરામાં તારીખ 2 થી 17 દરમિયાન એક પણ તાવ જેવા લક્ષણો ધરાવતા એક પણ કેસ નોંધાયો ન હોવાથી આરોગ્ય તંત્રએ હાશકારો અનુભવ્યો હતો। રોજ મણિપુરા ગામમાં અમે આવેલા છે। બીજી તારીખે વિષ્ણુ વાઘરી નામનો છોકરો જે 5 વર્ષનો હતો, જે એસએસસીમાં દાખલ થયેલો હતો અને એક્સપાયર થઈ ગયેલો, એનું લગભગ ગઈકાલે એનો રિપોર્ટમાં ચાંદીપુરમ વાયરસ પોઝિટિવ છે એ પ્રમાણે ડિટેક્ટ થતાં અમારી તમામ આરોગ્યની ટીમ ગઈકાલે સાંજથી આખા ગામનું સર્વે કર્યું છે અને અત્યારે પણ સર્વેની કામગીરી ચાલુ છે। દરેક ગામમાં સર્વે ફળિયાથી ઘરોમાં સર્વે કરતાં કોઈ પણ તાવનો કેસ અત્યાર સુધીમાં કોઈ નોંધાયો નથી અને 2 તારીખથી 17 તારીખમાં પણ કોઈ પણ તાવનો કેસ કે કોઈ પણ હોસ્પિટલમાં દાખલ થયેલો કેસ એવો કોઈ જાણવા મળેલ નથી અને સાફ સફાઈની કામગીરી, ડસ્ટિંગની કામગીરી ચાલુ છે। આપનું નામ? ડૉક્ટર વિદ્યુ।